विद्यार्थी मित्रों नमस्कार। मजामां बधा? यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। हूँ राजेन्द्र पडियार। આપણે વાત કરીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન અને એમાં ભૂગોળનું ચેપ્ટર 1 અને આપણા અભ્યાસક્રમનું ચેપ્ટર 8 જેનો ચોથો ભાગ। મિત્રો આપણે વાત કરી રહ્યા હતા જમીનના પ્રકારોની। જમીનમાં ભારતમાં કેટલા પ્રકારો છે, કોના દ્વારા પાડવામાં આવ્યા છે એની ચર્ચા આપણે કરી હતી અને સાથે સાથે એક જમીન જેને આપણે કાંપની જમીન એના વિશે પણ આપણે ચર્ચા કરી। કઈ રીતે પ્રશ્ન પૂછાય એની દરેક ભાગમાં ખૂબ સારી રીતે તમારી સામે ચર્ચા કરવામાં આવે છે। દાખલા તરીકે જમીનના પ્રકારો રિલેટેડ વાત કરીએ તો સિમ્પલ સવાલો બનશે। 8 પ્રકારો છે તો 8 વિશે માહિતી પૂછી શકાય તો એ જનરલ એક પ્રશ્ન બનશે તમારો। પ્રથમ પ્રશ્ન એ રીતે બન્યો હતો કે જમીનના પ્રકારો કેટલા કોના દ્વારા પાડવામાં આવ્યા છે તો બધા 8 પ્રકારોના નામ અને ICAR એવું નામ આપણે લખવાનું છે। ત્યારબાદ દરેક જમીનમાંથી એક એક સવાલ એટલે ટોટલ તમારા 8 સવાલો બનશે। કાંપની જમીન વિશે માહિતી આપો અથવા તેના લક્ષણો જણાવો। એ જ રીતે અત્યારે આપણી સામે જે છે એ રાતી જમીન વિશે માહિતી આપો અથવા તેના લક્ષણો જણાવો। રાતી અથવા તો લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 19% ભાગમાં એટલે તમારો પહેલો હેતુલક્ષી સવાલ બનશે। જેવી રીતે કાંપની જમીન 43% ભાગ એવી રીતે રાતી જમીન 19% ભાગમાં આવેલી છે। ક્યાં છે તો ખાસ કરીને દક્ષિણમાં તમિલનાડુથી લઈ અને ઉત્તરમાં બુંદેલખંડ જે उत्तर प्रदेश और मध्य प्रदेश की बॉर्डर कहवाय त्या बुंदेलखंड नामनो प्रदेश है અને ત્યાં આ જમીન જોવા મળશે આપણને છૂટા છૂટા ભાગમાં। પૂર્વની અંદર રાજમહેલની ટેકરીઓ એટલે કે ઝારખંડ, ત્યાંથી પશ્ચિમમાં કચ્છ એટલે કે ગુજરાત, આની વચ્ચે બધા ભાગ નહીં પરંતુ ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે આપણને આ પ્રકારની એટલે કે રાતી જમીન જોવા મળશે। જમીન કેવી રીતે બને એની વિશેષ ચર્ચા આપણે ગયા ભાગમાં કરી હતી કે એના માટે ઘણા બધા પરિબળો જવાબદાર છે। આબોહવા જવાબદાર છે, સમયગાળો જવાબદાર છે, એના માતૃ ખડકો જવાબદાર છે, એનો ઉમેરાતા દ્રવ્યો જવાબદાર છે અને આ બધી પ્રક્રિયાના અંતે પૃથ્વી સપાટી પરનું પાતળું પડ તૈયાર થાય છે, જેના આધારે આપણે જમીનના જુદા જુદા પ્રકાર પાડેલા છે। તો અહીંયા જે ભાગમાં આ પ્રકારના દ્રવ્યો મિક્સ થશે, સમયગાળાની આબોહવાની જે ભૂમિકા છે એ તો રહેવાની જ છે અને ત્યારબાદ આ જમીન આપણને જોવા મળશે। રાજસ્થાનની અંદર પણ કેટલીક જગ્યાએ આ જમીન જોવા મળે છે। આ એક હેતુલક્ષીમાં એક તો અહીંયા 19% વધારે યાદ રાખવાનું છે અને એક બીજું આ જમીનમાં શેની હાજરી વધારે હોય છે પરિણામે એ લાલ બને છે તો ફેરિક ઓક્સાઇડ યાદ રાખજો। રાતી જમીનમાં એક બીજી જમીનમાં પણ આવું ઓક્સાઇડ શબ્દ આવે છે તો એમાં થોડું કન્ફ્યુઝન पैदा થતું હોય છે વિદ્યાર્થીઓને, એટલે યાદ રાખજો ફેરિક ઓક્સાઇડની હાજરી અહીંયા વધારે હોય છે અને માટે આ જમીન રાતી અથવા તો લાલ રંગની દેખાય છે। આ સિવાય એક બીજું વાક્ય હેતુલક્ષીમાં પણ યાદ રાખવાનું છે કે નીચે જતા એ પીળા રંગમાં ફેરવાય છે તો આપણે એ પણ યાદ કરવું પડશે તો એને પણ અહીંયા આપણે નોંધ લઈશું। એ સિવાય બીજી નાની નાની માહિતી આપેલી છે કે ચૂનો, કાંકરા, કાર્બોનેટ જે પદાર્થો છે એ ખાસ કરીને આ જમીનમાં નથી મળી આવતા। અહીંયા મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન, પોટાશ આ બધાની ઉણપ જોવા મળે છે એટલે કે પ્રમાણમાં જે કાંપની કે કાળી જમીનમાં પ્રકારના તત્વો વધારે પ્રમાણમાં હોય છે એની તુલનામાં રાતી જમીનમાં થોડાક ઓછા હોય છે। એટલે આપણે સમજી જવાનું કે જો આ તત્વોનું પ્રમાણ ઓછું હોય જે જમીનને પોષક આપતા દ્રવ્યો છે, તત્વો છે, તો આ જમીનની માત્રા, ફળદ્રુપતાની માત્રા કાંપની જમીનની તુલનામાં ઓછી રહેવાની પણ સાવ બિનફળદ્રુપ પણ નથી। આપણે વાત કરેલી આગળ પણ કે જે પાકો વિશે માહિતી આપેલી છે તમને એ જનરલ માહિતી છે, ન લખો તો પણ ચાલે, એના લક્ષણોનો અને લખો તો પણ ચાલે, એ તમારી યાદ શક્તિ ઉપર આધારિત છે। એટલે આપણે જે મુખ્ય બાબતો લખવાની છે એ સૌથી પહેલા બે હેતુલક્ષી મુખ્ય સવાલો। એક કે આ જમીન ટોટલ કેટલા ટકા ભાગમાં આપણને જોવા મળે તો એ
19% ભાગમાં જોવા મળશે. એટલે આ એક યાદ રાખવાનું છે તમારે. અને બીજું એક યાદ અહીંથી રાખવાનું છે, ફેરિક ઓક્સાઇડની હાજરી. એના લીધે આ જમીન લાલ રંગની દેખાય છે. તો અહીંયા આપણો આ ભાગ એટલે કે રાતી જમીનની ચર્ચા પૂરી થઈ. આગળ કાળી જમીન વિશેની માહિતી અહીં આપેલી છે આપણને. કાળી એટલે બીજું રેગુર કે હેતુલક્ષી તમારે યાદ રાખવાનું છે કે કાળી જમીનનું બીજું નામ શું? તો કાળી જમીનને બીજા રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલા ટકા ભાગમાં છે? તો 15% ક્ષેત્રફળમાં. 3 જમીનમાં આપણને આવી આંકડાકીય માહિતી આપેલી છે એટલે ખાસ એને વધારે યાદ કરી દેવાનું. કાંપની 43%, રાતી 19% અને કાળી જમીન તો 15%. કાળી જમીનમાંથી બીજો પ્રશ્ન હેતુલક્ષી યાદ રાખવા જેવો છે કે એ 15% રેગુલર નામે ઓળખાય છે. ટકાવારી તો આપણે જોઈ લીધી. કેમ આ જમીન બનેલી છે? તો દક્ષિણ ભારતમાં વધારે જોવા મળશે, ખાસ કરીને મધ્યપ્રદેશથી નીચેના ભાગમાં. ત્યાં લાંબા પથરામાંથી આ જમીન તૈયાર થાય છે અને એ જમીન મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક ત્યાં થોડીક વધારે પ્રમાણમાં જોવા મળે છે. બીજા રાજ્યોમાં પણ છે, ગુજરાતના પણ દક્ષિણ ગુજરાતમાં ગણી શકાય. એટલે અહીંયા એના નામ આપેલા છે કે સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ. આ જે સાઉથ ગુજરાત કહેવાય, દક્ષિણ ગુજરાત કહેવાય, એના કેટલાક ભાગમાં આપણને પણ કાળી જમીન જોવા મળે છે. કાળી જમીન એ અલગ અલગ લાવાયિક ખડકોથી બનેલી હોય છે, જેમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને કાર્બોનેટ. જો આ તત્વો યાદ રાખવામાં તમને તકલીફ પડતી હોય તો જનરલ 2-4 તત્વો યાદ રાખી દેવાના. કાંપની જમીનમાં પણ નામ આવ્યા, રાતી જમીનમાં પણ આવા નામ આવ્યા અને આની અંદર પણ આવ્યા. તો આપણે જનરલ પણ માહિતી યાદ રાખી શકીએ છીએ. ભૂતકાળમાંથી એક નાનકડો સવાલ આમાંથી પૂછેલો છે એટલે એની ચર્ચા આપણે કરીએ કે ખાસ કરીને આ જમીન કપાસના પાકને વધારે માફક આવે છે, એટલા માટે એને કપાસની કાળી જમીન પણ કહેવાય છે. તો કદાચ આવો 2 ગુણનો સવાલ પૂછી શકાય. તો આપણે થોડીક માહિતી આપેલી છે અને ક્યારેક આવા સવાલો પૂછી લેવાતા હોય છે, તો આપણે એની થોડીક ઇન્ક્લુડ ક્યાંકથી માહિતી યાદ કરીને પણ લખવી પડે. તો આમાં આપણે એ લખવાનું છે કે આ જમીન કપાસની જમીન એટલા માટે કહેવાય કે એની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે. હવે કપાસનો પાક ત્યાં વધારે થાય જ્યાં ખનિજ દ્રવ્યો વધારે પ્રમાણમાં હોય. તો તમે કાં તો આના નામ લખી શકો છો અને કાં તો પછી ડાયરેક્ટ લખી શકો છો કે આ જમીનમાં ખનિજ દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે, સાથે સાથે આ જમીન ભેજ સંગ્રહ શક્તિ વધારે ધરાવે છે અને માટે આ જમીનમાં કપાસનો પાક વધારે પ્રમાણમાં થાય છે. કપાસના વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ અનુકૂળ છે, માટે આ જમીનને કપાસની કાળી જમીન પણ કહે છે. એટલે અહીંયા તમારા એક સવાલમાં 2 સવાલો થાય. એક સિમ્પલ કાળી જમીન વિશે માહિતી અથવા લક્ષણો. તો આપણે શું લખીએ? એનું બીજું નામ, એની ટકાવારી, એ ખાસ કરીને ક્યાં વધારે જોવા મળે છે, એમાં કયા તત્વો છે એની પણ મેં માહિતી તમને આપી કે થોડીક જનરલ તત્વો તમે યાદ કરી શકો છો. અને ત્યારબાદ આમાંથી નીકળતો 2 ગુણનો એક વિશેષ સવાલ કે કાળી જમીન અને કપાસની કાળી જમીન કેમ કહે છે. એટલે એ તમારે જવાબ અહીંથી લઈ અને શરૂ કરી શકો છો. પાક એ વિશે આપણે બહુ ચર્ચા નહીં કરીએ, કારણ કે અલગ અલગ પાકના નામ યાદ રાખવા એના કરતાં ન લખવું સારું, અથવા તો જનરલ પાકોની એક યાદી બનાવી સારી. ત્યારબાદ આપણે વાત કરીશું લેટેરાઇટ અથવા તો પડખાવ જમીન. લેટેરાઇટ અથવા તો પડખાવ જમીન. તો આ જમીનનું નામ શેના ઉપરથી પડેલું છે? વિકલ્પ પૂછાયેલો છે. તો લેટિન ભાષાનો શબ્દ છે લેટર, એના ઉપરથી પડેલો છે લેટર, અને એના ઉપરથી એને પડખાવ જમીન અથવા તો લેટેરાઇટ જમીન કહેવાય છે. ઈંટ શબ્દ પણ યાદ કરવા જેવો છે. આપણે ઈંટ કમસે કમ જોયેલી હશે
કે ઈંટનો કલર કેવો હોય છે, તો રાતા રંગનો, લાલ રંગનો, અને એના ઉપરથી આ જમીન પણ લેટેરાઇટ એ લેટર ઉપરથી પડ્યું છે માટે પડેલું છે. હમણાં જ આપણે વાત કરી રાતી જમીનમાં કે એમાં કયું ઓક્સાઇડ તત્વ વધારે હોય છે, તો એમાં ફેરિક ઓક્સાઇડ વધારે હોય છે. લેટેરાઇટ જમીનમાં કયું ઓક્સાઇડ વધારે હશે, તો એમાં યાદ રાખવાનું છે લો ઓક્સાઇડ. લો ઓક્સાઇડની હાજરી વધારે હોય છે અને માટે આ જમીનનો જે રંગ છે એ પણ કેવો દેખાશે, તો લાલ દેખાશે. આપણે એ પણ યાદ કરવાનું છે. બીજી એની લાક્ષણિકતા છે કે આ જમીન જ્યારે ભીની થાય છે ત્યારે માખણ જેવી મુલાય અને જ્યારે સુકાઈ જાય છે ત્યારે એ સખત. ખાસ કરીને ક્યારેક આપણે તળાવનું દ્રશ્ય જોયું હોય તો તળાવની અંદર એવું હોય છે કે જ્યારે એ જમીન સુકાઈ જાય છે એટલે એના જે પોપડા પડી જાય છે ત્યારે એમાં સખત બની જાય છે અને એ જ જમીન જ્યારે ચોમાસામાં ભીની હોય છે ત્યારે માખણ જેવી મુલાયમ હોય છે, ચીકણી માટી જેવી હોય છે. એ અહીંયા જોવા મળે છે. જે સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયું છે. એટલે જે વિસ્તારોમાં આબોહવા સૂકી અને થોડી ભેજવાળી હોય છે એમાં સિલિકામય, સિલિકા એટલે એક પ્રકારની માટી આવે છે અને એ પદાર્થોનું નિવારણ એટલે કે એ પૂર્ણ થઈ જાય પછી જે જમીન બને છે એ ખાસ કરીને આવી પડખાવ અથવા તો લેટેરાઇટ બને છે. પડખાવ શબ્દ એટલા માટે છે કે પડ ખવાઈ જાય છે, ઉપરનું પડ ખવાઈ જાય છે. જ્યાં તીવ્ર વરસાદ થતો હોય છે ત્યાં આવી સંભાવના વધી જતી હોય છે, આવી ઘટનાઓ બનતી હોય છે. એટલે પડખાવ જમીન વધુ વરસાદવાળા વિસ્તારોમાં જોવા મળે છે. અહીંયા દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના જે ઊંચાણવાળા ભાગો છે ત્યાં વધારે જોવા મળશે. તો કેમ જોવા મળશે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગોમાં? તો આપ સમજી શકો છો કે જ્યારે અરબ સાગર ઉપરથી જે પવનો નીકળે છે, બંગાળાની ખાડી ઉપરથી જે પવનો નીકળે છે એ દક્ષિણ ભાગમાં વધારે વરસાદ આપતા હોય છે અને પરિણામે આ જમીન ત્યાં વધારે વિકસિત થયેલી જોવા મળે છે. અહીંયા લોહ, પોટાશ, એલ્યુમિનિયમ એટલે કે ખનિજ દ્રવ્યોની દ્રષ્ટિએ થોડા વધારે સારા જે જરૂરી છે એવા દ્રવ્યો હોય છે અને માટે આ જમીન પણ ઉપજાઉ એટલે કે ફળદ્રુપ હોય છે. આ ઉપરાંત એમાં વિશિષ્ટ ખાતરો નાખી અને વિવિધ પ્રકારના જે પાકો છે એ લેવામાં આવે છે અને આનું નામ પડખાવ પણ છે, જેની ચર્ચા આપણે કરી કે પડ ખવાઈ જાય છે વધુ વરસાદ પડવાથી. આ જમીનમાં ઉપરની સપાટી, ઉપરનું પડ ખવાઈ જાય છે માટે તેને પડખાવ કહેવાય છે. લેટિન ભાષાના શબ્દ ઇન ઉપરથી તેને લેટેરાઇટ કહેવાય છે. અહીંયા આપણા અત્યાર સુધી આજના ભાગમાં 3 મુખ્ય જે જમીનના પ્રકારો છે એની ચર્ચા આપણે કરી છે. આજની વાત કરીએ સૌથી પહેલા તો આપણે પહેલા આપણે ચર્ચા કરી રાતી જમીન, એના પછી કાળી જમીન, એના પછી હવે એના વિશે અહીંયા થોડી માહિતી આપણે લઈ લઈએ નકશામાં. મિત્રો અહીંયા આપણો જે નકશો છે એમાં 3 પ્રકારની જે જમીન છે એની વાત કરીએ તો રાતી જમીન અહીંયા, પછી કાળી જમીન, અને લેટેરાઇટ. અહીંયા એના શેડ આપેલા છે. કાળી જમીન અહીંયા વચ્ચેના જે ભાગો છે ખાસ કરીને અહીંયા જે દેખાય છે એ શેડમાં તમને જોવા મળે છે. રાતી જમીનનો આ કલર, બરાબર, તો એ કેમ જોવા મળે છે એ તમે યાદ કરશો એના લક્ષણો એટલે તમને ખબર પડી જશે કે બુંદેલખંડ, કચ્છ, રાજમહેલની ટેકરીઓ, આવા શબ્દો તમારે યાદ રાખવા પડશે. અને લેટેરાઇટ જે જમીન છે એ કલર ઉપરથી અહીંયા જે વધારે વરસાદ પડે છે, જ્યારે અરબ સાગર ઉપરથી જે પવનો નીકળે છે અથવા અહીંથી જે વધારે વરસાદ આપે છે, અહીંયા થોડો મેઘાલય બાજુ પણ વધારે વરસાદ પડે છે ત્યાં જોવા મળે છે. એટલે પહેલો ભાગ તમે જોશો ને, પહેલો ભાગ પહેલા ચેપ્ટરમાં એ વખતે મેં કહેલું છે કે ઇતિહાસને મોટે ભાગે થોડુંક વાંચવું અથવા સહેજ આગળ વધવું તો ક્યાંક ગોખવું પણ પડે. ભૂગોળ
એ નકશા વિશે તમને નોલેજ હોય ને તો 50%થી વધારે કામ તમારું સરળ થઈ જશે. પણ એના માટે તમને નકશાનું પ્રાઇમરી નોલેજ, બહુ મોટું નોલેજ નહીં, નકશો બહુ મોટી વસ્તુ છે, એને શીખવી એટલે બહુ અઘરી વસ્તુ છે. પરંતુ આપણે જેટલું જરૂરી છે એમાં એક ભારત વિશેની રાજકીય અને પ્રાકૃતિક માહિતી, ખાસ કરીને એના રાજ્યો, કઈ જગ્યાએ ઉત્તરનો પર્વત છે, ક્યાં મેદાન છે, ક્યાં પર્વત છે, ક્યાં અરબ સાગર છે, ક્યાં વધારે વરસાદ પડે છે, આ બધી માહિતી સામાન્ય 9મા અને 8મામાં આવી ગયેલી છે. એના વિશે જો તમને ખબર હોય ને તો આ ભૂગોળનો કોઈ પણ પાઠ અથવા તો એમાંથી ઘણું બધું સમજવું સહેલું પડે છે. તો એવી કચાશ રાખી હોય તો હવે દૂર કરજો અને નકશા માટે પણ આનું ધ્યાન રાખજો. અહીંયા આપણે આ ભાગને પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.